કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે 8th ક્લાસ ફ્રી ટ્રેનિંગ પ્રોગ્રામનો 8મો ક્લાસ. અત્યારે તમે જોશો તો 7મો ક્લાસ 10 મહિના પહેલાં અપલોડ કર્યો હતો. મતલબ આ વિડીયો માટે સૌથી વધારે મેં તમારી જોડે વેઇટ કરાવ્યું છે. બટ યસ, અહીંયાથી આપણે સિરીઝને કન્ટિન્યુ કરીશું અને જબરજસ્ત લર્નિંગ ઓલરેડી 7th ક્લાસ સુધી બહુ સુપર્બ લર્નિંગ આપ્યું છે. હવે કોઈ મિત્રો મને એમ કહે ને કે માર્કેટમાં મારી એન્ટ્રી થાય છે હજુ અને મારે કયો કોર્સ કરવો જોઈએ. તમારે કોઈ કોર્સ ના કરવો જોઈએ. તમારે બેઝિકલી ગુજ્જુ ધ ટ્રેડરની ચેનલ ઉપર આવવું જોઈએ, પ્લેલિસ્ટમાં આવવું જોઈએ અને પ્લેલિસ્ટમાં આવીને તમને અહીંયા જોવા મળશે ફ્રી ટ્રેનિંગ પ્રોગ્રામ. એમાં 7 વિડીયો અવેલેબલ છે. પહેલા ક્લાસથી લઈને 7 ક્લાસ સુધી જોઈ લો. બધું બેઝિક કવર થઈ જશે ટ્રેડિંગ રિલેટેડ અને ગુજરાતીની અંદર બહુ સરસ નોલેજ આપેલું છે. અને જ્યારે આ તમારી સિરીઝ પૂરી થાય છે પછી તમારે પ્રેક્ટિકલ નોલેજ માટે ટ્રેડ વિથ અ સ્મોલ ક્વોન્ટિટીની પ્લેલિસ્ટ જોવી જોઈએ, જેની અંદર 1 લોટથી ટ્રેડિંગ સ્ટાર્ટ કરેલું છે અને અત્યારે 500 ક્વોન્ટિટી સુધીનું ટ્રેડિંગ એમાં અવેલેબલ છે. 56 વિડીયો છે, લાઈવ ટ્રેડિંગ એક્ઝામ્પલ તમને બહુ સુપર્બ સમજાવેલા છે. તો આ બે પ્લેલિસ્ટ તમારે ક્યારેય મિસ કરવા જેવી નથી. ફ્રી ટ્રેનિંગ પ્રોગ્રામના 7 ક્લાસ થઈ ચૂક્યા છે. આજે શરૂઆત કરી રહ્યા છે આપણે 8મા ક્લાસની. 7મો ક્લાસ આજથી લગભગ 10 મહિના પહેલાં એટલે ફેબ્રુઆરી મહિનાની 18 તારીખે મેં અપલોડ કર્યો હતો. આજે ડિસેમ્બર મહિનાની 21 તારીખે હું આ રેકોર્ડ કરી રહ્યો છું વિડીયો. ચલો એ બધું છોડીશું. 8મા ક્લાસમાં આપણે શું ભણવાના છીએ? ફરીથી ડિટેલ લર્નિંગ, બરાબર છે. બની શકે છે કે આના પણ 2-3 ક્લાસ હજુ આગળ વધે, બટ આપણે જે પણ લર્નિંગ કરીએ છીએ ડિટેલની અંદર કરીએ છીએ. 7th ક્લાસ સુધી જો તમે વિડીયોઝ જોયા હશે તો તમને એટલું ખ્યાલ હશે કે લાસ્ટ કોન્સેપ્ટ જે આપણે ભણ્યા હતા એ ટ્રેન્ડ કોન્સેપ્ટ ભણ્યા હતા. તો આજે ટ્રેન્ડ કોન્સેપ્ટને જ આપણે આગળ વધારવાનો ટ્રાય કરીશું. ટ્રેન્ડ કોન્સેપ્ટ પાછળનું લોજિક સમજીશું કે ટ્રેન્ડ કોન્સેપ્ટ છે શું અને કેમ ટ્રેન્ડ કોન્સેપ્ટને આપણે એપ્લાય કરવો પડશે. અને જેટલા પણ લોકો ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે, શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરે છે, એમના માટે ટ્રેન્ડ કોન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે કોન્સેપ્ટ છે તેમને આગળ ઝોન કોન્સેપ્ટ પણ આ સિરીઝમાં ભણાવેલો છે. તો આ બધા જ માર્કેટમાં યુઝ થાય છે. એવું નથી કે ખાલી આપણા માર્કેટમાં તમે આને યુઝ કરી શકો છો. ના, તમે કોઈ પણ બિટકોઇનમાં, ફોરેક્સમાં, ઇવન કોઈ પણ ચાર્ટ ઉપર આ બધા કોન્સેપ્ટને તમે યુઝ કરી શકો છો. બરાબર છે. તો ચલો અત્યારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને આપણે ટ્રેન્ડ કોન્સેપ્ટ ઉપર આગળ વધીએ. હવે તમે અહીંયાથી જોશો તો ચલો આ નિફ્ટીનો ચાર્ટ છે, બટ હું ચલો તમને બિટકોઇનના ચાર્ટ ઉપર લઈ જાઉં. હવે તમે બિટકોઇનના ચાર્ટ ઉપર એક વસ્તુ અહીંયા જોશો, આ 30 મિનિટનો ટાઈમ ફ્રેમ છે. ઇવન તમે કોઈ પણ ટાઈમ ફ્રેમમાં આ વસ્તુ સેમ મેઝર કરી શકો છો. તમે જોશો ને તો જ્યારે અપ ટ્રેન્ડ માર્કેટ હતું ને, અહીંયાથી તમને દેખાય છે કે માર્કેટ કન્સોલિડેટ કરી દીધું અને પછી માર્કેટે અહીંયાથી એક ટ્રેન્ડ પકડ્યો છે. તો અપ ટ્રેન્ડ માર્કેટમાં તમને જોવા મળશે કે માર્કેટ એક સ્ટેપ બાય સ્ટેપ જેમ પગથિયા ચડતા હોય ને એમ માર્કેટમાં ઉપર જવાની શરૂઆત કરી છે. દેખાય છે. અને જ્યારથી માર્કેટ આ લગભગ 4 દિવસથી માર્કેટ તૂટી રહ્યું છે બિટકોઇનનું, તો તમને દેખાશે કે સ્ટેપ બાય સ્ટેપ માર્કેટ નીચે આવી રહ્યું છે. તો પરફેક્ટ એન્ટ્રી ફાઇન્ડ કરવાની આની અંદર જો આપણને મળે તો સારા ટ્રેડ્સ મળે છે. કેમ કે લાસ્ટ આ જે ડાઉન ટ્રેન્ડ માર્કેટની અંદર 6 થી 7 ટ્રેડ કરેલા છે. 6 થી 7 ટ્રેડની અંદર એકાદ ટ્રેડની અંદર જ એસએલ પે કર્યો છે. બાકી બધા ટ્રેડની અંદર સારો પ્રોફિટ થયો છે. તો આ કેવી રીતે આઈડેન્ટિફાય થાય છે? આપણા માર્કેટમાં પણ થાય છે. જો આપણા માર્કેટમાં પણ બતાવું, જ્યારે લાસ્ટ સેલિંગ માર્કેટ હતું ત્યારનો હું તમને ચાર્ટ બતાવું. જો આ લાસ્ટ સેલિંગ માર્કેટ છે તો તમને દેખવા મળશે કે માર્કેટ શું કરી રહ્યું છે? સ્ટેપ બાય સ્ટેપ માર્કેટ નીચે આવી રહ્યું છે. દેખાય છે કન્ટિન્યુઅસ સ્ટેપ બાય સ્ટેપ માર્કેટ નીચે આવે છે. હવે તમને ખબર પણ હોય છે કે ભાઈ માર્કેટ અત્યારે મંદીના માહોલમાં છે, માર્કેટ તૂટી રહ્યું છે, તો પણ અમુક વાર તમારાથી પુટમાં જ સ્ટોપ લોસ હિટ થાય છે. પુટમાં પૈસા નથી બનતા. એકચ્યુઅલી માર્કેટ તૂટી રહ્યું છે તો પુટમાં તો ઇઝીલી પૈસા બની જવા જોઈએ ને, બટ નથી બનતા. કેમ? કારણ કે તમને આ સ્ટેપ કોન્સેપ્ટ જેને તમે ટ્રેન્ડ કોન્સેપ્ટ કહો છો એ તમને ખ્યાલ નથી હોતો, એટલે રોંગ એન્ટ્રી પ્લેસ થાય છે. આપણે ઝોન કોન્સેપ્ટમાં લાસ્ટ શું શીખ્યા હતા? થોડું ઝોન કોન્સેપ્ટ રિવાઇઝ કરીશું અને પછી ટ્રેન્ડ કોન્સેપ્ટ કેમ એપ્લાય કરવું જોઈએ, ટ્રેન્ડ કોન્સેપ્ટનો બેઝિક નેચર શું છે, એ દરેક વસ્તુ આજે આ વિડીયોમાં આપણે ભણવાના છે. જો વિડીયો મિસ નહીં કરવો, તમારી જોડે સમય હોય ત્યારે વિડીયોને જુઓ, બટ કટ કરીને નહીં જુઓ, અડધો જોઈને છોડી નહીં દેવો. કારણ કે આ લર્નિંગ ફ્રી ઓફ કોસ્ટ આપી રહ્યો છું, બટ બહુ વેલ્યુએબલ નોલેજ છે, રાઈટ? તો થોડો સમય ઇન્વેસ્ટ કરવો. માર્કેટની અંદર સમય ઇન્વેસ્ટ નહીં કરો તો પછી કેવી રીતે પ્રોફિટેબલ ટ્રેડરની જર્નીમાં આગળ વધી શકાશે, રાઈટ? ચલો
હવે હું તમને ઝોન કોન્સેપ્ટની વાત કરું તો ઝોન કોન્સેપ્ટમાં બેઝિકલી આપણે શું હતું કે એક ઝોન આઈડેન્ટિફાય કરતા હતા કે ભાઈ માર્કેટનો આ સેલિંગ ઝોન છે, રાઈટ. અત્યારે હું બધા ડ્રોઈંગ્સ રિમૂવ કરી દઉં છું ને પહેલેથી હું તમને માર્ક કરું છું કે માર્કેટનો આ એક સેલિંગ ઝોન છે, ત્યાંથી માર્કેટની અંદર સેલિંગ આવી રહ્યું છે, રાઈટ. અને આ માર્કેટનો બાઇંગ ઝોન છે, જ્યાંથી માર્કેટની અંદર બાઇંગ આવી રહ્યું છે. આવી રીતે આપણે આઈડેન્ટિફાય કરતા હતા. યસ, બાઇંગ ઝોનને હું ગ્રીન કલર કરી દઉં છું અને સેલિંગ ઝોન આપણને રેડ કલરનો મળી ચૂક્યો છે અહીંયા. અહીંયાથી હવે શું હતું કે ભાઈ માર્કેટ આ રીતે કમ્પ્લીટલી આપણને ખબર હતી કે ભાઈ પ્રિવિયસલી માર્કેટમાં આ જગ્યાએથી કમ્પ્લીટલી સેલિંગ આવ્યું છે, તો અહીંયા ફરી માર્કેટ આવે છે ત્યારે આપણને સેલિંગ મળી શકે છે. બટ તમે જોયું હશે કે આટલું ઇઝી માર્કેટ વર્ક નથી કરતું. માર્કેટની અંદર થોડુંક ઉટપટાંગ હરકત થાય છે, જેની અંદર ઘણા બધા લોકોને ટ્રેપ કરવામાં આવે છે, બરાબર છે. ઘણા બધા લોકોના સ્ટોપ લોસ પે થાય છે. એ વસ્તુ પણ આગળની સિરીઝમાં ચર્ચામાં જવાની જ છે. બટ તમે એક વસ્તુ જોયું હશે કે શું માર્કેટ અહીંયા આવે ને તરત શોર્ટ કરી લેવું યોગ્ય છે? કારણ કે ઘણીવાર એવું પણ બને ને કે અહીંયાથી પ્રિવિયસલી તો સેલિંગ આવ્યું હતું, સરસ મજાનું સેલિંગ આવ્યું હતું, પણ માર્કેટ હવે અહીંયા જઈને આને બ્રેકઆઉટ કરીને ઉપર નીકળી જાય છે. તો હું તો અહીંયા માર્કેટ પહોંચ્યું ને શોર્ટ કરી દીધું, મારો તો સ્ટોપ લોસ હિટ થઈ ગયો. અને આવું ઘણીવાર થાય છે. એવું નથી હોતું કે આ થોડાક વાર સમજી લો કે 10માંથી 7 વાર સાચા પડતા હોય ને 3 વાર જ આવું થતું હોય તો આપણને એમ છે કે ઠીક છે ભાઈ, પે કરી દઈએ આપણે સ્ટોપ લોસ, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. બટ 10માંથી 5 વાર થાય તો આપણે વિચારવું પડે ને કે કેવા કેસમાં આવું થાય છે. અને સાલું શરૂઆત પણ ક્યાં કરવી, એન્ટ્રી ક્યાં કરવી. ચલો સમજી લો કે આ ઝોન 100 પોઈન્ટનો છે, અહીંયાથી લઈને અહીંયા વચ્ચે 100 પોઈન્ટનું અંતર છે. તો શું અહીંયાથી શોર્ટ કરી લેવું કે ઉપરથી શોર્ટ કરવું, કે પછી એની બહાર નીકળે ત્યારે શોર્ટ કરવું, કે ઉપરથી શોર્ટ કરવું, ક્યારથી શોર્ટ કરવું, એ પણ ખ્યાલ આવવો જોઈએ ને. તો એ ખ્યાલ આપવા માટે આપણી પાસે છે ટ્રેન્ડ કોન્સેપ્ટ. હવે ચલો એ વસ્તુ પણ આપણને ક્યાંક શોર્ટ થઈ ગઈ એમ સમજી લો. બટ હવે સમજી લો કે અહીંયાથી મેં કોઈ ટ્રેડ નહોતો લીધો, કાં તો લીધો પણ હતો, મેં પ્રોફિટ બુકિંગ અહીંયા કરી લીધું. હવે શું હું અહીંયાથી લઈને અહીંયા સુધી કોઈ ટ્રેડ નહીં કરું? મતલબ માર્કેટ અહીંયા આવવાનું છે, રાઈટ. તો મારે વચ્ચે કોઈ જગ્યા ઉપર ટ્રેડ કરવો હોય તો કેવી રીતે કરી શકું? તો આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે ટ્રેન્ડ કોન્સેપ્ટમાં, બરાબર છે. હવે ટ્રેન્ડ કોન્સેપ્ટ બેઝિકલી છે શું એ હું તમને સમજાવું. સમજી લો કે માર્કેટ કોઈ દિવસ આમ ડાયરેક્ટલી ફોલ કે ડાયરેક્ટલી ઉપર જતું નથી. માર્કેટ ઓલવેઝ કેવી રીતે બિહેવ કરે છે? વેવમાં બિહેવ કરે છે, જેને તમે ઇલોટ વેવ કહી શકો છો, બરાબર છે. ઘણા બધા લોકોએ બુક વાંચી હશે તો ઇલોટ વેવ નામનો કોન્સેપ્ટ છે. બટ એ ઘણું બધું કોમ્પ્લિકેટેડ છે. 1 2 3 4 5 6 ABCDE એવી રીતે કોમ્પ્લિકેટેડ છે. હું તમને એના માટે બહુ સિમ્પલ બનાવી દઉં છું. સિમ્પલની અંદર તમારે બે વસ્તુને યાદ રાખવાની છે, બરાબર છે. શું યાદ રાખવાનું છે? ઇમ્પલ્સ મૂવ અને રિટ્રેસ મૂવ. આ બે શબ્દ તમારે ભૂલવાના નથી. કેવા? ઇમ્પલ્સ મૂવ, ઇમ્પલ્સ મૂવ અને રિટ્રેસ મૂવ. IMP અને RTS, બરાબર છે. RTS RTC જે તમને ઠીક લાગે. RT યાદ રાખશો તો પણ ચાલશે ને IM યાદ રાખશો તો પણ ચાલશે. ઓકે, ચલો. ઇમ્પલ્સ મૂવનો મતલબ શું થાય છે? જે મૂવ મોટું હોય ને એને ઇમ્પલ્સ મૂવ કહેવામાં આવે છે, અને જે મૂવ નાનું હોય એને રિટ્રેસ મૂવ કહેવામાં આવે છે. જે મૂવ મોટું હોય એને ઇમ્પલ્સ મૂવ કહેવામાં આવે છે, જે મૂવ નાનું હોય એને રિટ્રેસ મૂવ કહેવામાં આવે છે. જે મૂવ મોટું હોય એને ઇમ્પલ્સ મૂવ કહેવામાં આવે છે, જે મૂવ નાનું હોય એને રિટ્રેસ મૂવ કહેવામાં આવે છે. હવે તમે મને જણાવો કે માર્કેટને ઉપર જવું હોય, સમજી લો કે અત્યારે માર્કેટ આ લેવલ ઉપર છે. હવે માર્કેટને ઉપર જવું હશે, માર્કેટ તો ઓલવેઝ આવા વેવ ફોર્મમાં જ બિહેવ કરે છે. તો માર્કેટનું ઇમ્પલ્સ મૂવ કઈ ડાયરેક્શનમાં બનશે? જો માર્કેટને ઉપર જવું છે તો ઓબ્વિયસલી જો ઉપરની સફર કરવી છે તો વધારે ઉપર જવું પડશે, ઓછું નીચે આવવું પડશે, ઉપર જવું પડશે, નીચે જવું પડશે, એ રીતે કરવું પડશે, રાઈટ. તો અહીંયાથી માર્કેટ આ રીતે ઉપર જશે, આ રીતે ઓછું નીચે આવશે, પછી વધારે ઉપર જશે, ઓછું નીચે આવશે, વધારે ઉપર જશે, ઓછું નીચે આવશે, વધારે ઉપર જશે. તેનો મતલબ શું થયો? આ ઇમ્પલ્સ મૂવ છે, આ રિટ્રેસ મૂવ છે, આ ઇમ્પલ્સ મૂવ છે, આ રિટ્રેસ મૂવ છે, આ ઇમ્પલ્સ મૂવ છે, આ રિટ્રેસ મૂવ છે, બરાબર છે. હવે એવી જ રીતે માર્કેટને નીચે આવવું છે તો માર્કેટ નીચે આવવા માટે શું કરશે? મોટું મૂવ નીચેની સાઈડ લેશે, ઉપર ઓછું જશે, નીચેની સાઈડ લેશે, ઉપર ઓછું જશે, નીચેની સાઈડ મોટું મૂવ, ઉપર ઓછું જશે, અને પછી નીચેની સાઈડ, રાઈટ. તો આને આપણે ઇમ્પલ્સ મૂવ કહીશું, રિટ્રેસ મૂવ કહીશું, ઇમ્પલ્સ મૂવ કહીશું, રિટ્રેસ મૂવ કહીશું, ઇમ્પલ્સ મૂવ કહીશું અને આને કહીશું આપણે રિટ્રેસ મૂવ, આને ફરીથી ઇમ્પલ્સ મૂવ. સમજી ગયા તમે? તો બેઝિકલી ઇમ્પલ્સ મૂવ અને રિટ્રેસ મૂવ બે મૂવ છે. હવે વાત આવે છે કે આ બે મૂવને સેગ્રીગેટ કરવા પાછળનું રીઝન શું છે.
હવે આપણે જે છે ને આપણી જે કોમ્યુનિટી છે એ બધા જ મોમેન્ટમ ટ્રેડર છે. મોમેન્ટમ ટ્રેડરનો મતલબ શું થાય છે કે જેને મોમેન્ટમ જરૂરી છે. જેટલા પણ લોકો જો ઓપ્શન્સમાં ટ્રેડ કરતા હોય ને તો મોમેન્ટમ વગર તમે ટ્રેડ કરશો તો તમારો ટ્રેડ તમારા ડાયરેક્શનમાં જશે તો પણ ખોટો પડી શકે છે ડ્યુ ટુ થીટા ડીકે એન્ડ અધર ઓલ્સ. બરાબર છે. તો આપણને શું જોઈએ છે? મોમેન્ટમ જોઈએ છે. હવે તમે મને જણાવો કે મોમેન્ટમ તમને તમારી ડાયરેક્શનમાં આવી રહ્યું છે એવું ક્યારે ખબર પડે? જો હું તમને 2 એક્ઝામ્પલ આપું છું. સમજી લો કે માર્કેટ અહીંયાથી ઉપરની સાઈડ નીકળવાનો ટ્રાય કરે છે. અત્યાર સુધી માર્કેટે આટલું બિહેવિયર કરી ચૂક્યું છે. આટલે સુધી માર્કેટ તમને જોવા મળી રહ્યું છે. હવે માર્કેટ જ્યારે આમ નીચેની સાઈડ આવશે અને જ્યારે માર્કેટ અહીંયા ઊભું હશે ત્યારે તમને શું લાગશે કે ભાઈ માર્કેટ શું કરી શકે છે? બની શકે 50% લોકોને એવું લાગે કે ભાઈ માર્કેટ આ રીતે ઉપરની સાઈડ જઈ શકે છે અને 50% લોકોને એવું લાગે કે માર્કેટ નીચેની સાઈડ જઈ શકે છે. બરાબર છે. બટ જ્યારે માર્કેટ આ લેવલને બ્રેકઆઉટ કરે છે ત્યારે અહીંયા 99% પબ્લિકને ખબર પડે કે યસ માર્કેટમાં શું થઈ રહ્યું છે. પહેલાં બ્રેકઆઉટ આવી રહ્યું હતું અપસાઇડ મોમેન્ટમ, પહેલાં બ્રેકઆઉટ આવ્યું અપસાઇડ મોમેન્ટમ. એઝ પર હિસ્ટ્રી 99% આવું થાય એવું જરૂરી નથી હોતું. બટ એઝ પર હિસ્ટ્રી કે પાછળના ટાઈમે શું થઈ ચૂક્યું છે તો બ્રેકઆઉટ પછી અપસાઇડ મોમેન્ટમ આવ્યું છે. તો અહીંયા સૌથી વધારે ઓર્ડર એક્ઝિક્યુટ થતા હોય છે. પ્રિવિયસલી જે સ્વિંગ ઉપર ઘણા લોકોના સ્ટોપલોસ હશે એ લોકોના સ્ટોપલોસ હિટ થતા હોય છે. એટલે માર્કેટમાં આ પોઈન્ટ પછી મોમેન્ટમ જોવા મળે છે. તો આને જ આપણે સ્વિંગ કહીએ છીએ. જે તમને સ્કેલ્પિંગ કોર્સમાં જે બધું શીખવા મળે છે ને એના પાછળનો બેઝ આ છે. બરાબર છે. જો કે મેં તમને સ્કેલ્પિંગ કોર્સમાં ભણાવેલો જ છે ઓલરેડી બેઝ. તો આ બેઝ છે કે ભાઈ આ વસ્તુ જ્યારે બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થાય છે ત્યારે માર્કેટમાં મોમેન્ટમ ક્રિએટ થતું હોય છે. તો અહીંયા આપણે ટ્રેન્ડ કોન્સેપ્ટનો હવે યુઝમાં આવી ગયા કે કઈ જગ્યા ઉપર યુઝ કરવાનું છે. ચલો થોડું પ્રેક્ટિકલ જોઈ લઈએ. આપણે ચાર્ટ ઉપર જોઈ લઈએ. નિફ્ટીના ચાર્ટ ઉપર જોઈ લઈએ. ચલો નિફ્ટીના ચાર્ટ ઉપર જોઈએ. બરાબર છે. ચલો અહીંયાથી તમને એક વસ્તુ બહુ મસ્ત દેખાઈ પણ રહી છે અને અવેલેબલ પણ છે. 15 મિનિટનો ટાઈમ ફ્રેમ છે. અહીંયા તમે જુઓ આ આપણા માટે એક સેલિંગ ઝોન હતો. પ્રિવિયસલી આ જ જગ્યાએથી માર્કેટમાં સેલિંગ આવ્યું હતું. અહીંયા સુધી સેલિંગ આવ્યું હતું. તો સેલિંગ ઝોન છે. ઇવન તમે થોડું પ્રિવિયસલી જોઈ લેશો તો પણ આ જ જગ્યાએથી માર્કેટમાં સેલિંગ આવ્યું હતું. પરફેક્ટ ઝોન માર્ક કરતાં આગલા વિડીયોઝમાં બધામાં શીખવાડ્યું છે. તે તમે જઈને જોઈ શકો છો. ચલો આ રીતે ઝોન આપણને સેલિંગ ઝોન મળ્યો છે એટલે રેડ કલર કરી દઉં છું. ઓકે ચલો સેલિંગ ઝોન મળી ગયો છે. હવે તમે શું જોયું કે માર્કેટ એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર પહોંચ્યું અને માર્કેટની અંદર સેલિંગ આવ્યું છે. હવે ફરીથી માર્કેટ આ જગ્યા ઉપર પહોંચ્યું. ઇવન અહીંયાથી પણ આપણને એક સારો ટ્રેડ મળ્યો છે. ઇવન અહીંયાથી પણ સરસ મજાનો ટ્રેડ મળ્યો છે. આ ટ્રેડ લાઈવ યુટ્યુબ ઉપર અવેલેબલ છે. જઈને જોજો. બરાબર છે. બટ તમે સમજી લો જે ચાર્ટ કન્ટિન્યુઅસ છે બંને ચાર્ટ હું તમને સમજાવી રહ્યો છું. અહીંયા તમે જુઓ કે માર્કેટની અંદર શું થઈ રહ્યું છે કે માર્કેટ આ જગ્યા ઉપર પહોંચ્યું તો ખરું બટ શું અહીંયાથી શોર્ટ કરું હું, અહીંયા શોર્ટ કરું, અહીંયા શોર્ટ કરું, આઈ ડોન્ટ નો. કારણ કે ઝોન કોન્સેપ્ટમાં તો તમે અહીંયા પણ ઓર્ડર મૂકી શકો છો ને અહીંયા પણ ઓર્ડર મૂકી શકો. બટ એન્ટ્રી માટે કોઈ દિવસ ઝોન કોન્સેપ્ટ યુઝ નથી થતો. ઝોન કોન્સેપ્ટ યુઝ થાય છે કે ભાઈ હવે આ જગ્યા ઉપર માર્કેટ આવી ગયું છે, હવે સેલિંગની તૈયારી કરવાની છે. તો સેલિંગની તૈયારી માટે તમારે એક કન્ફર્મેશન જોઈશે. કેવું કન્ફર્મેશન જોઈશે? તમે અહીંયા જુઓ માર્કેટ આ રીતે અહીંયા સેલિંગ ઝોન ઉપર આવ્યું હતું. યસ. હવે માર્કેટે અહીંયા એક સ્વિંગ બનાવ્યો છે. દેખાય છે આ જગ્યા ઉપર સ્વિંગ? ઓકે સ્ટેપ બનાવ્યું છે. જેવું આ સ્ટેપનું બ્રેકડાઉન થાય છે ફરીથી ડાઉન સાઇડનું મોમેન્ટમ મળ્યું. વેલ એન્ડ ગુડ. ફરીથી જુઓ આ રિટ્રેસ મૂવ લીધું. હવે આ કયું મૂવ હતું? ઇમ્પલ્સ મૂવ હતું. આ કયું મૂવ છે? રિટ્રેસ મૂવ છે. જેવું આ પોઈન્ટનું બ્રેકડાઉન થાય છે માર્કેટમાં આવ્યું મોમેન્ટમ. યસ આવ્યું માર્કેટમાં મોમેન્ટમ. ફરી તમે જુઓ કે માર્કેટની અંદર આ એક રિટ્રેસ મૂવ લીધું, ફરી બ્રેકડાઉન આવ્યું, માર્કેટમાં આવ્યું મોમેન્ટમ. યસ આપણું માર્કેટ બપોર પછી થોડું સાઇડવેઝ થતું હોય છે એટલે તમને આવું જોવા મળે છે. બટ મોર્નિંગના ટાઈમમાં જ્યારે પણ આવા ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવના બ્રેકઆઉટ, બ્રેકડાઉન પોઈન્ટ ટ્રિગર થાય છે ત્યારે બહુ સરસ મજાનું મોમેન્ટમ મળે છે. તમે અહીંયા જુઓ ફરીથી એક આ પોઈન્ટ બનાવ્યો ઉપરની સાઈડ, બ્રેકડાઉન થયો, આવ્યું મોમેન્ટમ. યસ. તો જ્યારે પણ હવે અહીંયાથી લઈને નીચે જે બાઇંગ ઝોન છે ત્યાં સુધી જ્યારે પણ માર્કેટ નીકળશે તો માર્કેટ આ રિટ્રેસ મૂવ લે છે અને આ જે પોઈન્ટનું બ્રેકડાઉન કરે છે ત્યારે એક મોમેન્ટમ આપણને ક્રિએટ થતું જોવા મળે છે. અહીંયા જુઓ તમે આ તો ગેપ ડાઉન માર્કેટ ઓપન થઈ ગયું બટ એક સ્વિંગ બનાવ્યો. દેખાય છે અહીંયા આ જગ્યા ઉપર સ્વિંગ બનાવ્યો. જેવું બ્રેકડાઉન થયું આવ્યું ગઈકાલે મોમેન્ટમ. રાઈટ. તો આ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમને ટ્રેડિંગમાં એન્ટ્રી પોઈન્ટ મળે છે એઝ પર ટ્રેન્ડ કોન્સેપ્ટ. બરાબર છે. જો તમને ટ્રેન્ડ કોન્સેપ્ટ નહીં આવડે
ઝોન કોન્સેપ્ટ તમને આવડતો હશે તો પણ તમે એન્ટ્રી પોઈન્ટ શોધી નહીં શકો, કારણ કે એન્ટ્રી પોઈન્ટ વગર તમે સ્ટોપ લોસ ક્યાં મૂકશો, ટાર્ગેટ કેટલો રાખશો, મોમેન્ટમ ક્યાં ક્રિએટ થશે તમને નહીં ખબર પડે. તો ટ્રેન્ડ કોન્સેપ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આટલું આપણે આ ક્લાસની અંદર રાખીએ. નેક્સ્ટ ક્લાસની અંદર હું તમને લાઈવ ચાર્ટ ઉપર ટ્રેન્ડ કોન્સેપ્ટ કેવી રીતે વર્ક કરે છે એ પણ બતાવીશ, બરાબર છે. આમાં સ્વિંગમાં હજુ કેટલું પ્યોરિફાય કરી શકીએ છીએ એ પણ બતાવીશ. સ્કેલ્પિંગ કોર્સની અંદર જે બધું જ બનાવ્યું છે એ કેવી રીતે બનાવ્યું છે એ પણ હું તમને ડિસ્ક્રાઇબ કરીશ. અને આ વિડીયો ઉપર 500 કોમેન્ટ પૂરી થાય છે અને 1,500 લાઇક પૂરી થાય છે પછી આપણે નવો પાર્ટ બનાવીશું. આ પાર્ટની અંદર તમને ખ્યાલ આવ્યો હશે ટ્રેન્ડ કોન્સેપ્ટનું ઇમ્પોર્ટન્સ શું છે અને ઝોન કોન્સેપ્ટ પછી ટ્રેન્ડ કોન્સેપ્ટને યુઝ કેવી રીતે કરવામાં આવે છે. આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. હેવ અ ગુડ ડે. જય શ્રી કૃષ્ણ ભંજન દાદા.